એમાં પણ પડતા ઉપર પાટું જેવી વાત કે સરકાર દ્વારા એક એવો પરિપત્ર કર્યો કે ઓનલાઈન HbNCની BYCની કામગીરી કરીને ડેટા પોર્ટલ પરની એન્ટ્રી કરવી. હવે આ બહેનોને મોબાઈલ પણ ફાળવવામાં નથી આવ્યા, એટલો એમનું વેતન પણ નથી ઇન્સેન્ટિવ કે જેથી તાત્કાલિક મોંઘા મોબાઈલ ખરીદી શકે. બીજું કે અંતરિયાળ ગામડામાં કવરેજનો પણ પ્રોબ્લેમ છે. આટલા બધા પ્રોબ્લેમનું સમાધાન થયું નથી અને ફરી પાછો એક તાનાશાહી નિર્ણય કરે કે જો બહેનો ઓનલાઈન એન્ટ્રી નહીં કરે તો એમને 250 રૂપિયા જે ઇન્સેન્ટિવ મળ્યું છે એ પણ નહીં આપવામાં આવે. ત્યારે સરકારના તાનાશાહી નિર્ણયનો અમે ગુજરાતભરના બહેનો વિરોધ કરીએ છીએ. અમને વારંવાર દબાણ કરવામાં આવે છે કે ઓનલાઈન એન્ટ્રી કરો નહીં તો નહીં કરો તો પગાર આપવામાં આવશે નહીં. અમારી જોડે મોબાઈલ નથી, અમે રિચાર્જ પણ અત્યારે મોંઘું થઈ ગયું છે. બહેનો બહુ કંટાળી ગઈ છે. છતાં પણ અમને ગઈ મિટિંગમાં અમને એમ પણ કહેવામાં આવ્યું કે હવે તમારે સર્વે પણ અપડેટ કરવું પડશે. તો અમારી જોડે મોબાઈલ નથી તો અમે સર્વે પણ અપડેટ કેવી રીતના કરીએ? અને ઓનલાઈન એન્ટ્રી આવડતી જ નથી, કરીએ છે રીતના. અને HbNC ને HbYCની અમારી ઓનલાઈન એન્ટ્રી માગે છે અને વારંવાર એમ કહે છે ફોટો અપલોડ કરો, તમે વિઝિટમાં જાઓ તો ફોટો અપલોડ કરો. તો ઓનલાઈન એન્ટ્રી અમારે કરવી જ